કરવાની ના પાડવામાં આવી, તમારી શું માંગ હતી? અત્યારે તમારી કઈ માંગ પૂરી કરી કે તમે ડેડ બોડી સ્વીકાર? જસદણ તાલુકાના ખાંડા હડમતિયા ગામના આગેવાન જ્યારે રાત્રિના સમયે શિવરાજપુર મુકામે જાય સમાધાન અર્થે અને ન્યાયનું મર્ડર થઈ જાય અને એક દીકરાને જીવલેણ હુમલો થાય, જ્યારે એના પરિવાર અને સમાજની એવી માંગ હતી કે આ વિસ્તારમાં આવા અવારનવાર બનાવ બને છે, સંપૂર્ણ ન્યાય મળે. ખરેખર એ બનાવની અંદર એક કરતાં વધારે એટલે 5 આરોપી છે, પણ 20 બીજા હતા. 3 સાક્ષીઓએ પણ જોયેલા. તો સમાજની અને પરિવારની એવી માંગ હતી કે આની તટસ્થ તપાસ થાય, એક પણ આરોપી છૂટે નહીં, જેથી કરીને કોઈ પરિવાર સાથે આવી ઘટના ન બને. ત્યાર પછી અમારા બધા આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો એ પોલીસ પ્રશાસનને બાંહેધરી આપી કે 10 દિવસની અંદર કડક તપાસ થાય છે, જે પણ આની અંદર સંડોવાયેલા હોય કોઈ પણને છોડવામાં નહીં આવે. ત્યારબાદ પરિવારે એવો નિર્ણય લીધો કે હવે આપણે ડેડ બોડી લઈ લેવી જોઈએ અને પ્રશાસન ઉપર 10 દિવસ આપણે ભરોસો કરી અને 10 દિવસ પછી કોઈ પણ પ્રકારે આ કેસની અંદર કચાશ લાગશે, તપાસની અંદર વ્યવસ્થિત કામ નહીં થાય અને આરોપી જો છૂટી જશે તો 10 દિવસ પછી ફરીવાર અહીંયા પોલીસ સમાજ એકઠો થઈને ન્યાય માટે ધરણા કરશે.